નમસ્કાર દોસ્તો, હું રાજકમલ પ્રિયવંશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો અમારો ટોપિક છે, તમારે ડ્રાઈવરની પરીક્ષામાં સફળ થવું છે, તમારે જીએસઆરટીસીમાં ડ્રાઈવર બનવું છે, ગુજરાત રાજ્યની એસટીસીમાં ડ્રાઈવર માટે જે ભરતી આવી છે તે ભરતીમાં તમારે સફળતાપૂર્વક કઈ રીતે આગળ વધવાનું છે, તે પરીક્ષામાં કઈ રીતે પાસ થવાનું છે, સિલેક્શનમાં કઈ રીતે તમે આવી જશો, આ માટે તમારે તૈયારી કરવાની છે. મૂળ વાત કરીએ તો સૌ પ્રથમ તમારું લક્ષ્ય હોવું જોઈએ કે મારે ગુજરાત રાજ્યની એસટી સેવામાં ડ્રાઈવર બનવું જ છે. આ લક્ષ્ય તમારું હશે તો જ તમે જીવનમાં કંઈક કરી શકશો અથવા પરીક્ષા માટેની તૈયારી પણ કરી શકશો. સૌ પ્રથમ તમારે લક્ષ્ય બનાવવાનું છે. હવે આપણે લક્ષ્ય તો નક્કી કરી દીધું કે મારે ગુજરાત રાજ્યની એસટી સેવામાં ડ્રાઈવર બનવું છે, તો તમે એક કાગળ લો અને પેન લો અને લખી દો કે હું ડ્રાઈવર બનીને જ જંપીશ. 2026ના વર્ષમાં હું ચોક્કસ ડ્રાઈવર બનીશ. 2026ના વર્ષમાં લેવાનારી પરીક્ષામાં હું જરૂર સફળ થઈશ. લક્ષ્ય તો તમે લખી દીધું, પરંતુ આ લક્ષ્યમાં સફળ થવા માટે શું કરવું પડશે? તો તે માટે તમારે ટાઈમ ટેબલ બનાવવાનું છે. ટાઈમ ટેબલ કઈ રીતે બનાવશો? કમસે કમ દિવસમાં અથવા રાત્રે 4 થી 5 કલાક તમારે તૈયારી કરવી પડશે. પરીક્ષાની તૈયારી કરવી પડશે. તમારા ગણિતના વિષય, ગુજરાતી, અંગ્રેજી, રોડ એન્ડ સેફ્ટી, આ બધી જ બાબતોનું જ્ઞાન તમારે લેવું પડશે. આ બધી બાબતોનો તમારે અભ્યાસ કરવો પડશે. માટે દરરોજ તમે 1 કલાક ગણિત માટે આપો, અડધો કલાક ગુજરાતી વ્યાકરણ માટે આપો, અડધો કલાક અંગ્રેજી વ્યાકરણ માટે આપો અને અડધો કલાક જનરલ નોલેજ માટે, અડધો કલાક રોડ એન્ડ સેફ્ટી માટે. આ રીતે તમારા ટાઈમ ટેબલમાં દરેક વિષયને મહત્વ આપજો અને આ રીતે તૈયારી કરશો તો ડ્રાઈવરની પરીક્ષામાં સફળ થવાની શક્યતા તમારી વધી જશે.